આપણા સ્વામીજી યુવાનોને બોધ આપ્યો છે, વાંચવા જેવા છે. ચાબખા માર્યા છે, કડા વેઢ વીટી મોતી પેર કાને મહાજોર છે મૂછ મરાડતા હે. રાષ્ટ્ર માટે કઈ કરવું નહીં, દુનિયાને દેખાડવું નહીં કર્યું. કડા વેઢ વેટી મોતી પેર કાને महाजोर से मूछ मरोड़ता है, चले देखता अपनी छाईड़ी को टेडी पाग बांधी तान तोड़ता है. तन अंतर तेल फूलेल लगावत अन नेह त्रिया संग जोड़ता है. ब्रह्मानंद कहे खबरदार बंदा देख काल किसी को न छोड़ता है. करी ले कहे आमने फरीमा न करो दुनिया ने देखाड़वा. ब्रह्मानंद कहे खबरदार बंदा देख काल. अने केवी निशानीओ आपी ब्रह्मानंद स्वामी के दुनिया छोड़ी देवानी छे, एनी पहेला कंईक राष्ट्र माटे धर्म माटे करी लेजो, हिंदुत्व माटे. एना माटे उपमाओ केवी छे. ज्यों जलमा ही लकीर परी सो टलीक 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 टली है. देवल शीस चटाई धजा सो हलीक 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 हली है. ज्यों मिसरी पई माई फरी सो भलीक 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 भली है. ब्रह्म मुनि कहे यूं तन आयु चलीक 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 चली है. तमने समजाय नहीं, एकनो अर्थ करूं. ज्यों जलमा ही लकीर परी, पानी में तमे लीटो पाड़ो, लीटो दौड़ो आम तो ये तरत भूहाई जावानो ने. हतुं एवुं थई जाय के नहीं, लीटो रहीए पानी में आम लीटो ई जेम तरत भूहाई जावानो एम ज वયું જવાનું છે આપણે. દેવલ શીશ દેવળ ઉપર ચડાવેલ ધજા હલવાની 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 પાકું જ છે, એમ જવાનું પાકું જ છે. ખાંડ દૂધમાં નાખીને ઘોળોય ભળી જવાની ભળી જવાની ભળી જવાની, એમ જ આયુષ્ય પૂરી થઈ જવાની થઈ જવાની અને થઈ જવાની. અને હવે ઉપમા જોજો બ્રહ્માનંદ સ્વામીની. भौमी निशान पे आ एक चोट लगी के लगी के लगी के लगी है. આપણે કોઈ વસ્તુને નિશાન હાથમાં પાણો લઈને એમ કહું કે આ સ્પીકરને મારું, કદાચ નિશાન ફરી જાય તો અવળું થાય. હું એમ કહું કે આ સ્પીકરને મારું, આ લાઇટ ઉપર ઘા કરું, કદાચ નિશાન ફરે. પણ ધરતીને નિશાન લઈને મારી જ ફરે. આંખ બંધ હોય ને મારું તોય જાય. જો ई निशान नो फरे नो. भौमी निशान पे आ एक चोट लगी के लगी के लगी के लगी है. अन मारुत के अति जोर से आग जगी के जगी के जगी के जगी है. बो पवन आववाथी આગનું જોર વધવાનું વધવાનું વધવાનું. બ્રહ્મ મુનિ કહે યું તન આયુ જગી કે જગી. એમ જ એક દિવસ આપણી આયુષ પૂરી થઈ જવાની, મરી જવાના મરી જવાના અને મરી જવાના. નીચન કે સંગ પ્રીત કરીશ મટી કે મટી કે મટી કે મટી હે. મૂર્ખા અરે પ્રેમ કરો, ઈ પ્રેમ તૂટી જવાનો તૂટી જવાનો તૂટી જવાનો. વાદા કિયા તો વાદા નિભાના, નો નિભાવે ડોહો નીચ છે. ઘણા માણસો શું કે ખબર, ફલાણો માણસ તો બહુ નીચ નીકળ્યો. નીકળ્યો નહીં, હતો જ, તમને ખબર મોડી પડી. ઈ હોય જ, જન્મો જ હોય. નીચન કે સંગ પ્રીત કરીશ મટી કે મટી કે મટી કે મટી હે. અને યુદ્ધ કે દેખ ત્રિયાન की तोरी हटी के हटी के हटी के हटी है. યુદ્ધના ધમાકા બોલતા હોય ત્યાં બાયુ માણસ, વિરાંગનાની વાત નથી કરતો, સ્ત્રીયા બાયુ માણસ. વિરાંગના વસ્તુ જુદી છે. એ યુદ્ધનું ધમાકા બોલવા માટે એટલે બાયુનું ટોળું ભાગે. બાપ રે, ભાગવાનું ભાગવાનું ભાગવાનું. અને નીચની પ્રીત મટી જવાની. નીચન કે સંગ પ્રીત કરીશ મટી 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 હે. યુદ્ધ દેખ ત્રિયાન की टोरी हटी के हटी के हटी के हटी है. આ બધું થવાનું છે થવાનું છે. અને સૂરજ દેખ કે કુંદ કલી જો ફટીક 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 ફટી હે. સૂરજ ઉગે એટલે કમળ ખીલવાનું ખીલવાનું, પાંખડી ગુલાબની પાંખડી ફટવાની એટલે ફૂલવાની ફૂલવાની. એમ જ એક દી મરી જવાનું મરી જવાનું મરી જવાનું. એની પહેલા કાંઈક કરી લેજો રાષ્ટ્ર માટે. એટલે એક પ્રસંગ કહું છે, એટલે આપણે મને યાદી શિવાજી મહારાજની કરાવી એટલે ખાસ જોજો. બાળકો ખાસ સાંભળે, યુવા ધન સાંભળે. જવાબદારી આપણી છે. આપણા બાપ દાદાઓ હજારો વર્ષની ધરોહરને આપણને હોપીને વહી ગયા. તાણા ટકે ખાવાનું ન જડ્યું એનો વાંધો નહીં, પણ આપણી સભ્યતાને ન છોડી. દુનિયામાં કેટલી સભ્યતાઓનો નાશ થઈ ગયો. સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. એ આપણા બાપદા આપણી જેમ નહોતું. એકચ્યુઅલી મારે ધંધો નહીં ચાલે શું કરવું, ધંધો ન હાલે કાંઈ નહીં. સનાતન જેવું એટલે ધંધો એની મેળાએ હાલ છે. આપણને અટાણે તો સુખના ખટારા ઠલવાના. બાકી આમાં વડીલો અમુક હોય ને પૂછો, હારા માણસની રહોડું જમણવારનું આમંત્રણ મળ્યું હોય ને તો પેલા 2 દી પહેલાં ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અટાણે અટાણે તો મોજના દરિયા, જ્યાં જોઈને આ લાડવા ભજીયા ગોટા પ્રોગ્રામમાં ચાલુ, વચ્ચે ગોટા ચાલુ લ્યો. આથી કેવી ખટારા સુખના ઠલવાણા. અટાણે સુખ દુઃખી હોય ને એને વહેલા નીકળવું. પણ આ છેલ્લો પ્રસંગ સાંભળજો. મને ફરમાઈશ આવી છે એટલા માટે, પછી આપણે છૂટા પડશું. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. સાંભળજો. 12 બાદશાહી સેના પડી છે, સુબો પડ્યો છે.
શું કામે પડ્યો છે? બે ઘોડે સવારો ગઢની અંદર તૈયાર થયા, એને મારવા હાટું 6 મહિનાથી સેના બહાર પડી છે, કિલ્લો તૂટતો નહોતો. 6 મહિનાથી સેના બહાર છે. કોને મારવા? બે વ્યક્તિ અંદર હતા એને જ બે ઘોડા તૈયાર કર્યા. દરવાનોને કીધું દરવાજા ખોલ દો. અરે કે મારી નાખશે, સેના પડી તો કે મરને જાના હે, મર જાના હે, અબ 6 મહિને હો ગયે હે. અને બે દરવાજા ખોલ્યા, કાડા ડાડા 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 ખુલતા નહીં. અરે બે ઘોડા બહાર નીકળ્યા, દરવાજા બંધ થઈ ગયા. બે ઘોડા બહાર નીકળ્યા, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગને તોપકા ગણા ગતરી બાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા હારા કબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા થમા 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 ધૂળની ડમરી ઉડતી આવે. બાદશાહનો સેનાપતિ ઊભો થઈ ગયો. સેનાપતિ બાદશાહનો હતો, સિપે સાલાર ઊભો થઈ ગયો. अरे पकड़ लो, मारो, यही इसके लिए तो 6 महीने से हम खड़े हैं, मारो, उड़ा दो. હજી ઊભા થાય ને હથિયાર લઈએ ને આમ ને તેમ ને કોઈ ઘોડે ચડ્યા ને કોઈ હાથીએ ચડ્યા ને કોઈ પગપાળા દોડ્યા. ત્યાં તો બે ઘોડા પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ ગન બાદલી રોસલી રેડી સિંગાળી ચોગાળી બેરી છપાર વાંગળી ચેણી ચાગી ચમરે ટાલ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂલ્ય લખી વાંદરી ને લાલ ngટારી શબાદ મણી રેમી હરી વિને લાજ મોંઘા મૂલો વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ. બે ઘોડા નીકળી ગયા. વાહે બાદશાહના સેનાપતિ કે માર દો. वो जिएंगे तो हमको नहीं जीने देंगे. 6 महीने से यहाँ पड़े थे, उसके लिए पड़े थे. पकड़ लिया जाए, मार दिया जाए. बागड़दा 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 वाहे सेना पायदળ બહરાટો બોલ્યો ને બે ઘોડા આગળ. સાંભળજો, સંઘર્ષ શું, હિન્દુત્વ કોને કહેવાય, શું કામે અડીખમ ઊભું છે હિન્દુત્વ આજે. ભાગતા 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 હાંકડી નળ આવી. હાંકડી નળમાં હાથલિયા થોરની વાડ, બે બાજુ ઊંચી. સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું એક ઉયો આવે, ફર બોરડીના કાંટા ભરેલું ભર ગાડું ઉયો આવે, ભીહો ભી. આ બાજુ બે ઘોડે સવારો. વાહે જોયું તા તો મોત 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 મોત. વાહે સેના આવે છે. બે અસવારોએ હામ હામું જોઈ લીધું. જોયું કે હા શું કરાય. એક અસવાર કે લડી લઈ. કા તો કે સેના આંબી જાય, જો ઉગવા આવી, આમ ભર છે, નીકળાય એવું છે નહીં, મરી જાય ખપી જાય, કાંઈ વાંધો નહીં. બીજો અસવાર કે લડી લેવાના, મરવાના, ઊભું રહેવાના, નીકળી જવાના, આ બધા ટાણા હોય. કોક દી લડી લેવાય, કોક દી નીકળી જવાય. કે પણ નીકળવું કેમ, તો કે તો તમારા ઘોડાને એક બાજુ કરો ને થોડોક. હે કે હા, આગલા હવારે થોડો ઘોડાને ખેવો, યાદ રાખજો. વાહિલો હવાર હતો, એને આગળ ઘોડાને કરીને આમ ઠપાટ મારી, મારતા ને હારે ભાગા જમ કરતો ગયો ઘોડો. બીજા ઘોડા સવારે ઠપાટ મારી, ઈ ગયો ભર માથે થયો. વાહે સેના કંઈક નળમાં કંઈક ખેતરુમાં આડે ધડ આવતી હતી, ઈ તો મોર થઈ જાય. સેના આંબા મીડી. બે ઘોડા ભાગ્યા. મિત્રો, હાંજ રાત હવાર બપોર થાતા 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 ઇતિહાસ એમ કહેશે 85 ગાવ પલો કાપ્યો. 85 ગાવ. ત્યાં સુધી સતત હવાર હાંજ દોડવા માંડ્યા. 85 ગાવનો પલો કાપ્યા પછી બે ઘોડે સવારો હતા, એમાંથી સાંભળજો, પેલો ઘોડો જેને કુદાવ્યો હતો ને પર માથેથી, ઈ અસવાર પોતાના સાથીદારને એમ કહે છે, સાંભળ્યું? સાંભળ્યું શું કામ કીધું? પેલો ઘોડો કુદાવ્યો ઈ સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણાનો હતો, ભારતની આરી નારીનો ઘોડો હતો. એના પતિને કીધું, સાંભળ્યું? કે હા, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. ગજબ થઈ જાય હો તો કે હે કે ગજબ થઈ જાય. સેના આંબી જાય છે કે તમે નીકળી જાઓ. અરે તને છોડીને જાઓ, હું યોદ્ધો છું સનાતની, હું તને છોડીને જાઉં ખરો કે ન જાઉં તો ગીતાની આણ છે, ગવતિયાનું પાપ છે, દ્વારકાધીશના સોગન છે. મને મારા કન્યા ઉપર વિશ્વાસ છે, મારું રૂવાડું ખાંડું નહીં થાય. દ્રૌપદીના શિર પૂરવા આવતો હોય તો અહીંયા આવી છે, તમે નીકળી જાઓ. સોગન દીધા, પુરુષ નીકળી ગયો. મિત્રો, બાઈ એકલી આમ ભાલાનો ટેકો લઈ ઘોડામાંથી નીચે ઉતરતી હતી. એક હાથ પેટ ઉપર છે અને નીચે ઉતરતી હતી. શું કામે? પ્રસૂતિની તૈયારી થઈ ગઈ હતી. 9મો મહિનો ચાલતો હતો, ઉદરમાં સંતાન હતું. 85 ગાવ પલો કાપ્યા પછી બાઈ પોતાનો પતિ નીકળી ગયો અને બાઈ હેઠી ઉતરતી હતી ને ઘોડા ઉપરથી. તા બાદશાહી સેના આટો વાટી ગઈ ચારે બાજુ. સેનાપતિ ભેળો છે, આટો વાટી ગઈ સેના. બાઈ આમ ધીરેક દે નીચે ઉતરીને સેનાપતિ સેલ્યુટ કરી ગયો. શું કામ હે ખબર? 85 गांव की मंजिल काटी इस औरत ने, सकट पर से घोड़ा कूदाया,
उसे तो प्रसूति की तैयारी है। પિંચાસી ગાઉનો પલો કાપ્યો, 6મા મહિના છેલ્લા દિવસો ચાલતા હતા બાળક જન્મવાના. આ તો હિન્દુસ્તાનની દીકરી કરી ગઈ, સેલ્યુટ કરી ગયો બાદશાહનો સેનાપતિ. હો સાહેબ, હા હા હા. અધૂરિયા હોય ને ઘણા હારે, એને કીધું औरत को पकड़ लो, उसको काट दो, मार दो. सेनापति ने कीधु हाथ मत लगाओ, ये औरत नहीं शेरनी है भारत की, किसी को खा जाएगी, उसको हाथ मत लगाओ. क्या करेगी वो, अकेली है, हाथ मत लगाओ उसको, देखना है क्या करती है. बाई एठी उतरी, ચોટીલાના ડુંગરથી થોડોક નાનો એવો એક ડુંગરો, પગથિયા ઉપર શિવ મંદિર. બાઈ ડગલા માંડ્યા, શડાપ શડાપ શડાપ, બે બાજુ સેના હાલી આવે છો. સેનાપતિ કહી દીધું કે અડતા નહીં, સેટા હાલ્યા જાવ હારો હાર, જોવું છે કે શું કરે છે. બાદશાહનો સેનાપતિ કે બેન બેટી, બાદશાહનો સેનાપતિ શું કે તો એક નહીં હો હુયાણીઓ બોલાવી દઉં. હો તને કાંઈક થાય તો મને પાપ લાગશે. જરૂરત નહીં હે, યુદ્ધ કે લીએ તૈયાર રહેના. છેલ્લી ઘડી આલે છે જન્મવાની બાળકને, અને બાઈ પગથિયા ચડે, સડાપ સડાપ ડુંગરના, અને શું કહે છે, युद्ध के लिए तैयार रहो. जरूरत नहीं. अरे हो हुयाणियों बोलावी दो के तो एक नहीं. बेन तने कांक थाय तो मने काली टीली बेहसे के जरूरत नहीं है, युद्ध की तैयारी करो. कौन लड़ेगा के वो भी आ जाएगा. शराब शराब शराब. बादशाहનો સેનાપતિ જોવે છે કે ધન્ય છે તારી જનેતાને. ભાઈ ઉપર સીડી સેના હારવાર, શિવનું મંદિર, 16 સ્તંભનું મંદિર, 3 ઘુમ્મટનું મંદિર. બાએ શિવ મંદિરનો દરવાજો ખોલ્યો, અંદર વહી ગઈ, દરવાજો બંધ કરી દીધો. બાદશાહ મંદિરના દરવાજાની સામે ઊભો છે, ફરતી સેના ગોઠવાઈ ગઈ. માણસોને કહી દીધું શું પરિણામ આવે એ જોવાનું છે, ખાલી કાંઈ કરતા નહીં. ઘડીક વાર થયું ને, તો મંદિરમાં બાળકનો જન્મ થયો. બાળક રોવાનો અવાજ બહાર સંભળાણો. હુઆ હુઆ હુઆ. બહારથી સેનાપતિ નાચવા માંડ્યો. બેન તબિયત તો બરાબર છે ને બેન? કોણ? દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે. સેનાપતિએ કીધું બેન હજી તું આ વાતો કરે છે? કે હા બેન, મને મોઢું જોવા દે ને, મારે જોવો છે. આવી માં છે, દીકરો કેવો હોય છે કે 18 વર્ષનો થઈ અને તારી છાતી માથે બરસી મારે તેથી જોઈ લેજે, આગળ મારા શિવાનું મોઢું ન જોવાય. જન્મનાર શિવાજી હતો, શિવનેરીનો કિલ્લો, એમાં જન્મો એટલે શિવાજી નામ પડ્યું. એના માનું નામ જીજીબાઈ, બાપનું નામ શાહજી. આજ કોલેજમાં છોકરાને છોકરીને પૂછી શિવાજીના પિતાનું નામ, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરુખ ખાનના પિતાનું નામ, અક્ષય કુમારના પિતાનું તો એ ખબર છે. તો આપણને એમ થાય કે આ નાના હતા તો પોલિયાના 2 ટીપા પાયા, એના કરતા 3 DDTના પાઈ દીધો તો સારું હતું. આને હાવ નકરે નકરા નીકળી જ પડ્યા છે. શું એને આપી શું દીધું રાષ્ટ્રને? મારું કહેવાનું ઈ છે. પૂજ્ય સ્વામીજી આપની ફરમાઈશ છે આ કસુંબીના રંગવાળી, લઈ લો જરૂર લઈ લો, રાજી થયો લ્યો. હા, પણ આ દેશની જનતા એવી છે, દુનિયાના આલરડા ફારસીમાં છે, આલરડા અંગ્રેજીમાં છે, આલરડા ઉર્દુમાં છે, આલરડા ચાઇનીઝ ભાષામાં છે, આલરડા દુનિયાની ઘણી ભાષામાં છે. બધી જનતાએ એમ કીધું મોટો થઈને કેમ શરીરને રૂષ્ટપુષ્ટ રાખવું, કેમ કોકના ઉપર પ્રભાવ પાડવો, કેમ શરીરને હાચવવું, કેમ ધન કમાવવું, કેમ ધન હાચવવું, કેમ રાજ કરવું. બધી જનતાઓએ કીધું. એક જ ભારતની જનતાએ એમ કીધું કે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. આવું કોઈ નથી કીધું. આજ માતા લેતી ચૂમિયું રે શિવા ઝીલજે બેવડ ગાલ, તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર. મરવાની વાત કોઈ કરતી હોય તારે મરવું પડે, તો એ ભારતની જનતા જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એ માં છે એટલે માની જવાબદારી બહુ મોટી છે. માં જ બાળકને કાંઈક જગતના ચોકમાં બનાવી શકે તો એ માં બનાવી શકે. ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ દ્રપીને આજ. ઓહો રેશે નહીં રણ ઘેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. એટલે કસુંબીનો રંગ સ્વામીજી મને યાદી કરાવી એટલે છેલ્લે 2 કડી લઈ લઈએ આપણે. તો મારી
ના હૈયામાં પોડનતા પોડનતા તો કસુમીનો એના ઘોડા ધાવણ પેલી ધારાય પાનો કસુમીનો ઓ રાજ મને લાગ્યો કસુમીનો પછી ધાવણ માંથી અને પછી ક્યાંથી મળ્યા મારી બેનડીના મારી બેનડીના અરે બેનડીના 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 કંઠે કરતા લરડામાં હોયો કસુમીનો ભીષણ રાત્રિ કેરા પહાડો નિદ્રાડો એ તોડ્યો કસુમીનો હો રાજ મને લાગ્યો કસુમીનો ગરવા ગોવા પિયા લંબાવા વાગે આવા વાગે ને હુંડી ગોપી જાગે અરે માવા વાગે ને હુંડી ગોપી જાગે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે મસ્તી પર સાખો કસુમીનો જયની વાલી દિલદાર મેની પરથી ઊંડો કસુમીનો હો રાજ મને લાગ્યો કસુમીનો રાજ મને લાગ્યો કસુમીનો રાજ મને લાગ્યો કસુમીનો રાજ મને લાગ્યો કસુમીનો सनातन धर्म की सर्वे संतान की भारत माता की पार्वती पति हर हर